હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો? ફરી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ભાઈ જ્યાં કોમેન્ટ કરીને કે જવામાં દેવા લાગે પહેલી વાર બ્લોગ પર જવામાં લીધા હો ભાઈ, બરોબર. મારા આગળ બે મહિના નહીં ભાઈ, 10માં મહિના નથી આવો. આપણે છે ને ક્યાંય છે આખી હોળી છે એટલે એકવાર તો હોળીની બધાને હાથની શુભકામના, બરોબર. આપણે કાનપેરાની હોળી નાનપરા, બરોબર. ત્યાં દર્શન કરવા જાય ડુંગર ઉપર છે ત્યાં ચડ્યો, બરોબર. અત્યારે ઓફ ધ વે રસ્તામાં હોય તો મળીએ આપણે આગળ જઈને ત્યાં ઉભા રહી ગયા. ચાલુ ગાડી સ્લીપ લીધી તો અવાજ નહીં આવતો, પવનનો અવાજ વધારે આવતો એટલે આગળ જઈને મળી જવું. આ છે અમારી ગાડી ભાઈ, જવું. હોળી બધાને હાલો મળીએ ભાઈ આગળ જઈને. બધા કેમ છો મિત્રો? અમારા યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભાઈ, બરોબર. અને બધા હેપી હોળી લખી નાખો કોમેન્ટમાં. હાલો ગાયકા હાલો ભાઈ. ઓહો ડુંગર ચડી છે ભાઈ, અને બરોબર 11:30 ચાલુ કર્યું. નામ જેવો તડકો લીધો, બધા હેઠા ઉતરે અમે ચડી જવતા ભાઈ. ઓહ જઈ રહીએ તમે. હોળી ટીમ્બો ભાઈ અઘરો બહુ, 13-14 કિલોમીટર આમને ચડાઈ જ કરવાની છે. એકાદો બે ઢરી રહે, અને પાછું પાણીની બોટલ નથી લેતી ભાઈ, એ મોટી તકલીફ છે. અને હા ચડે બીજી રીતનો. અમે 4 હઈ અને 4 જણા થોડાક વાહે છે, એ આવે જ છે, થોડાક વાહે છે. નીકળ્યા હતા ભેરા, હજી 1 કિલોમીટર જ ચડ્યા ભાઈ. જો આમ પગની હાલત નકરું હે ને ભાઈ. ઓલું શું કહેવાય, ડંગડાની ખાણું હતી, ખાણું જઈ રસ્તો. આ માટે ગાડીવાળા જીગરવાળા કહેવાય. આવા રસ્તામાં ગાડીઓ ઠોકીએ ભાઈ. ઓહો હા ચડે ભાઈ બીજી રીતનો. એટલે કોઈ દી હાઈલા નથી. જરાક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કરતા રહેજો. આવું એડવેન્ચર તડકાનું લેવાય નહીં. આ તો શું કહેવાય, ફલકનું હાથમાં લઈ લીધું. અમારા ભાઈ કે ગાડી ના અહીંયા સુધી ગાડીઓ તો આવે, આમાં હું ગાડી ના વહી ગઈ, મોટરસાઈકલ જવું જોઈએ. અને આજે ને ભાઈ અટાણે પાછો ઉતરવાનો સમય છે, અને અમે ત્યાં ચડવું ચાલુ કર્યું એટલે વાં પૂછ્યું ને લગભગ તો કામ થઈ જાય તમામ. હા તો સારું ભાઈ, કન્ટિન્યુ રહ્યો જરાક વાર, પછી આગળ જઈને રસ્તો જો વાહ ડેન્જર, વાહ ભાઈ વાહ. અને કયા ડુંગરે રંઠાળામાં ચડવાના ભાઈ. અમે છે ને ભાઈ અહીંયા પહેલી વાર આવ્યા. અમારે એક આ ભાઈ છે ને, એ છે ને ઘણી વાર દર વર્ષે આવે અહીંયા. એની વળી હલાયડા રાતે 2 વાગે નક્કી કર્યું જવાનું, બોલો. અને રાતે નીકળવામાં જ મોડું કરી દીધું ભાઈ. હું છે ભાઈ, પબ્લિક બધી હેઠી ઉતરે, આપણે હાલે છે ચડવા. પબ્લિક બધી પાછી આવે એવું છે ભાઈ, તકલીફ. હા જોયું ને, મજા આવી ગઈ તો વાંધો. જો ભાઈ આ બધા ડુંગર છે ને, હે ટોલા ડુંગરે ચડવાનું. આમ રસ્તે મલક ના ફૂટે, આમાં બીજે ક્યાંક ચડી જાય તો ગોટો થઈ જાય. એવા હેરાન થાય આમાં. એમ તો આવે વચ્ચે પાણીનું ને કેમ્પનું ભાઈ. 12-13-14 કિલોમીટર ચડવાનું હોય છે. અને આપણે આવ્યા ક્યાં ગામ એ તો કહેતા ભૂલી ગયો ભાઈ. રાણપરા ગામ છે ને, રાણપરા, એની બાજુમાં કાનબેરા ટીમ્બો કહેવાય. રાણપરાથી કાનબેરા આવવાનું હોય એમ લેવું છે. અને અહીંયા છે ને ભાઈ હોળી હોય. જો ભાઈ ડુંગર અહીંયા સુધી જો કોઈક ગાડી ઠોકી. ઓલા સીધા દામાની જ નથી. ના
જો એ ભાઈ ધીરે ધીરે વાલા ધીરે ધીરે ભાઈ લઈ ગયું નથી ને ભાઈ બહુ નથી લઈ ગયું તો ભાઈ ને માનતા હે ઉઘાડા પગની અહીંયા ઉઘાડા પગે ભાઈ હાલતો તો પગ જરાક લથડી ગયો જોઈ લો ભાઈ પથ્થરા નકરા પથ્થરા ના ઓડી છે ને ભાઈ લીલા લાકડાની થાય પછી આ હોડી ડાયરેક્ટ દ્વારકાથી દેખાય કાનબેરાની હોડી અને પહેલી હોડી અહીંયા પ્રગટે પછી બધે પ્રગટે એવો કંઈક અહીંનો ઇતિહાસ છે બહુ આપણે ખબર નથી એટલે બહુ કંઈ બકવાસ કરવો એનો મતલબ નહીં સમજ્યા ભાઈ જાઓ ભાઈ ડુંગરની ચઢાઈ ગયો છે ને ખબર નથી રણછોડ ને ખબર લાવું છે ભાઈ હા કેમ્પ આવી જાય ભારી કામ થાય પાણી બાણી પી ઠંડા થાય ગરમી છે ને ભાઈ બીજી રીત નહીં બરોબર બપોર ટાણે તડકો માથે લીધો ચડવામાં તડકો ઉતરવામાં તડકો અહીંયા આવું વહેલું આવી જવાનું ભાઈ 7 વાગ્યામાં ચડાઈ ચાલુ કરી દેવાની ઉભા રહ્યો તો રહી જાય ભાઈ હોપટા હોપટ જાય માટી આમ જોઈ લે ભાઈ રસ્તા જોયો ફૂલ એડવેન્ચર હો ભાઈ આ જો પથરાડી કેરીઓ ના તેન જોકે ઉમે રસ્તો જાય એક આ છે શોર્ટકટ હાલીને જવા માટે ને ગાડીઓ ચડી જ જાય પણ ભાઈ રસ્તો બહુ ખરાબ છે ગાડીઓની પથારી ફરી જાય એકવાર ચડાવી લઈને એટલે જાઓ તમે બધું આવું છે ભાઈ કંઈક સીન સપાટા જો જંગલ જ છે હાવ કંઈક માટી આમથી આવે ને ભાઈ ગડગડિયા એક નારિયેળ લીધા છે હોળીમાં નાખવા માટે ઓમવા માટે નાખવા માટે એ તો બધું ફરખું જ છે હોળીમાં નાખવાના એ તો કહું નાખવાના હોય હોળીમાં ઓમવાના ના હોય હવન હેતી ઓમવાના હોય વાત તો ભાઈ ઓમવાના હોય કે નાખવાનું હોય જ્યાં કોમેન્ટ કરીને કયો હાલો સાચું હું ખબર પડી હતી સમજ્યા જો અહીં એરો માર્યો આ માલીને જવાનું જો પડી ખબર રણછોડમાં છપરી તો હે પણ કેમ્પ નથી ઝીણો ઝીણો અવાજ તો આવે ભાઈ ઓહ ભાઈ પર હેવો રેપ જેપ સારું હે ચહમાં બહમાં પહેર્યા ને આંખે ખુલ્લે એમ નથી આખું વીચી વીચી નાખો દુખી આવે બોલો કન્ટિન્યુ રહ્યો ભાઈ તમે આમ નામ ચાલુ રહ્યું આખો રસ્તો બતાવો બ્લોગ લાંબો થઈ જાય વચ્ચે બનતા કરવું જો હે ભાઈ હવે જાણે કેમ્પે આવવાની તૈયારી છે બરોબર કેમ્પનો પ્રસાદ બતાવી સારું ભાઈ કેમ્પ જો ભાઈ નાસ્તો છે પાણી છે બધી ફૂલ વ્યવસ્થા ભાઈ નાસ્તો દર વર્ષે સેવા કરે છે આખા ગામ તરફથી ને ઉપર છે ને ભાઈ બાવળાને કાંટા નીચે આવી સેવાઓ આપે છે સારામાં સારી સેવા છે ભાઈ પાણી બાણી પી લઈ પાણીની વ્યવસ્થા જો અહીંયા ટ્રેક્ટર પહોંચાડી દીધું ભાઈ ગમે એમ કરી મોટરસાઇકલ નથી આવતી ને આ ટ્રેક્ટર હા એકદમ જોરદાર સેવા છે ભાઈ ઓહો ચામાં જાઓ ભાઈ પર જેબ થઈ ગયા ગરમી છે ફૂલ છે ને સારું ભાઈ કન્ટિન્યુ રહ્યો મળીએ વળી જરાક પાણી બાણી પી લઈ પછી હાલો ભાઈ જો સેવા ટેટી ફ્રૂટ કેળા દ્રાક્ષ લઈ લ્યો મોજ હસા ભાઈ એકાદો ઉમડો ઘુમરા દે વિનો જય ઠાકોર સાહેબ હા માંડા સાહેબ મોર
કેટલામી મોરો હઈ કેજી છઠ્ઠી ટેટી હે સાહેબ બે ટેટી સાહેબે ખાધી હા ઈ તો ખાઈ જ જાય મૂકે નહીં જો ભાઈ સેવા કેમ છે જો બાગડા હેઠે બીજાને લેવા ના કરે દેવા હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જે કરવું એ કરે રાખો ભાઈ હજી અમારે ચડવાનું ઘણું છે એટલે તડકો થાય માથે એટલે હાલો ભાઈ હવે વહેલા નીકળી જાય બરોબર હા સેવાભાવી માણસો લગભગ અડધું મોહન નું કેમ્પ હોય એવું લાગે છે ખાવામાં મંડાઈ વારે વાહ ફૂલ મોજ ઓછું ખાઈએ નતમ પાછું ચડાશે નહીં ટેટી કે સહારે તો હાલતો નહીં જો ભાઈ કેમ છે ચડવાનો રસ્તો હા ચડીએ ભાઈ જો પબ્લિક આવે ને જાય આપણે એટલા ઉપર આવ્યા હજી ઘણું ખરું ઉપર ચડવાનું છે હા ભાઈ હા તો હા બે જાજા તો નરતમ તડકો થઈ જાય ભાઈ તડકો થઈ ગયો ભાઈ અટાણે પાછા ઉતરી જવાનો સમય છે ચડવાનું ટાણું છે કેવું કામ ભાઈ ભાઈ વ્યૂ જો કેમ છે મસ્ત સીન સપાટો ધીરે ધીરે ન ચાલવું ફૂલ ખેંચી જ લેવું ખેંચવાની જ થાય છે હાલો ભાઈ જો તમે આમ જો ડુંગરાનો સીન જો હેઠ આપણે વાં ઊંચું ચડવાનું છે ઘણું ખરું હજી ટુ બી કન્ટિન્યુ આઈ એમ વોકિંગ હાલો ટમરા બોલે ભાઈ ટમરા તળેરાથી ચાલુ છે સારું ભાઈ કન્ટિન્યુ રહ્યો કેટલું પછી આમાં દેખાડો આમ જાઉં તમે ભાઈ એકદમ ભયાનક સીન હો ભાઈ ડેન્જર જોઈ લ્યો આમ ખાયું જો ડુંગરનો હવે બીજા માટી વાહે આના ભેરો થઈ ગયો એટલે આપણે હવે હાઈલે રાખી કન્ટિન્યુ ઉપર જઈને બધા મળીએ હાલો મિત્રો ઘણી બધી ચડાઈ કરી લીધી છે અડધે જાજે પહોંચી ગયા એમ જે અહીંયા કંઈ ખરખો રસ્તો છે બાકી તો ભાઈ પાણો ને બોયડ્યું ને નકરું હજી જાવ ડેન્જર જ છે પાણાવાળો ના તે એટલે શું કહેવાય વાહના હોટાવાળા રસ્તા વાહના હોટામાં ઘણા બધા છે બાંબુડા ને બાકીની આપણી પબ્લિક છે ને ભાઈ આમળી પાછળ છે ઓલા ડુંગરે જો સામો ડુંગર દેખાય ન્યા છે આપણે બીજા ડુંગરે આવી ગયા ને જો ભાઈ રસ્તો જો આ કેડી જો તમે કેમ છે જો ને અહીંયા થોડોક ટાવરનો પ્રોબ્લેમ રહે છે કંઈક અવાજ કટબટ થાય રાખતું હોય એમ છે ભાઈ એવું છે ના ચશ્માન છે તે સારું હોય ભાઈ ના આંખ વિચાઈ જાય અત્યારે તો એમ છે જોઈ લ્યો ભાઈ રસ્તો જો તમે ઓહો જોઈ લ્યો જોઉં તો ઓહ નારીગન બો નારીગન કેવા રસ્તા ભાઈ આ આપણા માટે ખબખબાટી કરતા આવે તને જણા મોર હે ભાઈ એમાંય બાપુ બધાની મોર હો ભાઈ તમારો ભાઈ બધાની મોર જો જાય હોપટા હોપટ જોયું ને આવા છે ભાઈ કંઈક રસ્તા સમજ્યા હા આ ધોરા ટીલકે વયું જવાનું એમ બધા કહેતા હોય નથી પોરો ખાવાનો હે પોરો ખાવાનો હે જો ભાઈ અહીંયા હે ને જો અહીં આ વાહનું ઝાડવું હે હાલો નેહડો આવી ગયો હે ભાઈ નેહડો એટલે કેમ્પ ને ત્યાં રહેતા હોય બરાબર નેહડે જાય ત્યાં આપણે જરાક આરામ કરશું ચા પાણી પી લઈ ત્યાં થોડી તરહ લઈ ગઈ હા ચેડો હબા હજી સામે ડુંગરે ચડવાનું જો ભાઈ છે ને આમળા આવ્યા આની ટોચીએ ચડવાનું છે અહીંયા છે બહુ પલો અડધું જ થયું ભાઈ અડધું જાજુ નહીં અડધે જ પોઈ ગયા ઓહો બહુ પલો ભાઈ બપોરે માંડ પહોંચ્યું તો પહોંચ્યું લગભગ 12 વાગી ગયા હે મલકના માટ્યું હે વાહ સારું ભાઈ કન્ટિન્યુ રહ્યો મળીએ થોડી વાર પછી પાછા હાલો ભાઈ સેવા હો ભાઈ સેવા છાસની સેવા જો આપણે ભરી લીધી ભાઈ કોથળી છાસની બીજાને લેવા નકર દેવા અહીં જે આ પકડ ભાઈ 1 મિનિટ ખાલી પકડી લેતા હું કેમેરો ફેરવી લઉં ફરખી પકડજો જો ભાઈ અહીંયા વડલો છે જોરદાર છાંયો જો જો
જય ઠાકર. જો છાસ બાસ નો ભાઈ મેળ કરી લીધો. હાલો હવે આપણે ટુ બી કન્ટિન્યુ હાલતા થઈ જાય. દે ભાઈ છાસ મને દઈ દે. હાલ પકડતા ઢોરાઈ ગયા. છામાં ઢોરાઈ ગયા. હવે ભાઈ આમને આપણે ચડવાનું છે, છેટવા ઉપર જવાનું સમજ્યા. તો સારું ભાઈ, કન્ટિન્યુ રહ્યો. મળીએ થોડીક વારમાં પાછા, બરોબર. જો ભાઈ ઘણી બધી ઊંચાઈ ઉપર આવી ગયા. શ્વાસ ચડ્યો બીજી રીતનો. એ જરાક હવા આવે તે પૂરો ખાઈ લઉં કીધું. જો અને ઓલા મકાન જેવા દેખાય ને આપણે છાશ પીધી હતી ભાઈ. જો વડલા આગળ આપણે છાશ પીધી હતી. એમ છે બહુ ઊંચાઈ છે. હવે થોડીક વાર થાય, હજી અડધી પોણી કલાક, એટલે 12:30 વાગે પહોંચી. માથે બરોબર તડકો લઈને જો ભાઈ આમ ડુંગરા છે ને ભાઈ, નકરા ડુંગરા જો. હવે ભાઈ જો કન્ટિન્યુ આપણે ચડી થોડાક ઉપર. કેટલે પહોંચાય એમાં જો અહીંયા રસ્તો જો ભાઈ. જો ભાઈ વેવ જો મસ્ત આવે ને, ફૂલ ઊંચાઈ ઉપર છે. હવે થોડુંક જ આપણે વાંથી ચાલુ કર્યું અને અહીંયા આપણે આવી અને પોરો ખાવાનું હતું એટલે આપણે અહીંયા આવીને જ પોરો ખાતો. હવે છે ને ભાઈ ગરમી આંખોમાં જાય છે, એટલે આંખું બરે છે, બીજું કાંઈ નથી. આમ જો ભાઈ નીચે છે ને પબ્લિક જાય છે. ઝૂમ કરું જો આવી જાય તો જો જાય જારી ભાઈ છે ને કેટલી નીચે છે જો છે ને જો ભાઈ આમાં પથ્થર જો કેમ છે ડુંગરમાં જોઈ લ્યો. હવે આપણે છે ને હજી ઉપર એટલું વાં સુધી ટીંબે ચડવાની છે ને એકદમ ફૂલ છે ને ચડાઈ છે ભાઈ. આકરી હાવ આપણે શું કહે 4 પગે હાલવું પડે એમ છે. 4 પગે હાલીને તો જ ઉપર ચડી શકી, નકર ઉપર ના ચડી શકી. એવું કંઈક પોઝિશન છે. એ ભાઈ ચડવામાં જ છે આપણા ભેરા. ચડવામાં છે આંગળી ચડ્યા એવું. સારું મિત્રો કન્ટિન્યુ લાંબી બહુ ક્લિપ થઈ જાય. પણ આમ જો ચડાઈ ગયો ભાઈ, અમે 4 બાખડી જાવ પછી જો આમાં પબ્લિક વહી જાય. જો અહીંયા જો ઝાડીઓમાં આમનો ઉપર ચડવાનું છે અને આમનો છે ને ભાઈ પબ્લિક વાહેથી ભાઈ આવે છે. જો તમને દેખાય અહીંયા હિલા જાય માણસો. હિલા જાય દેખાય એવું હે ભાઈ. સારું ભાઈ મળીએ. પાણા હો જબરા પાણા પહોંચી આવી ઓડી ટીંબે ઉપર. કાનમેરાની હોડી ભાઈ પ્રખ્યાત હોડી. અને આ ડાયરેક્ટ દ્વારકાથી ભાઈ સીધી દેખાય હોડી પ્રગટેને એટલે. અને અહીંયા ઘણા માણસો હોય, કોઈને માનતા હોય, આ તે એવું બધું હોય. અને આપણે ભાઈ પહોંચી આવ્યા હે થાકીને. હવે તે થઈ રહ્યા પાણા ઉપર ઊભો હું. હવે જ્યાંક નારિયેલ બારિયેલ હોમી દઉં, ઓલી હોમી શું દઉં નાખી દઉં હોડીમાં. પછી પાછા મળીએ થોડીક વાર પછી. જો ભાઈ દર્શન કરી લ્યો હોડીને. અહીંયા જો નારિયેલ રાખવાના હોય જો આ રહ્યો અહીંયા હોય છે. સારું ભાઈ જરા કન્ટિન્યુ રહ્યો પછી વળી મળીએ પાછા. ભાઈ હા વાહ મોજ વાહ. અહીંયા ભાઈ થાય હોડી. પલો બહુ થાય પણ વહમું બહુ પડે એમ. બે અહીંયા છે ને ચડવું અઘરું. આપણે ભાઈ 2 કલાકમાં ચડી ગયા બરોબર. અને હવે પાછું ના 2 નહીં થઈ 11, 12 ને 12:30 1.5 કલાકમાં ચડી ગયા. ને હવે અડધી પોણી કલાક પાછા હેઠા પૂગી ગયા. 1-1.5 વાગે હેઠા પહોંચી ગયા હું આપણે. એમ છે વચ્ચે ઉતરવામાં બહુ બર ના પડે, બહુ ઓલું શું કહે તાકાત ના લગાડવી પડે એટલે એવું છે. જોઈ લ્યો ભાઈ હોળીના દર્શન કરી લ્યો તમે મસ્ત. અને આપણી ઓલી પબ્લિક તો હજી બીજી તો વાહે છે. અમે 2-3 જણા મોર પહોંચ્યા. આવું કાંઈ કોઈ ભાઈ ઉપર થાય લીલા લાકડાની હોડી થાય હો ભાઈ. અને જો ભાઈ એક મંદિર છે ને હમણાં નીચે છે, ત્યાં જરીક પગે લાગતા આવી બરોબર. એક મંદિર અહીંયા છે નીચે. હાલો એક પગે લાગી આવી ભાઈ પછી મળી. જો ભાઈ ઉત્તરાભામાં જો ઢાર કેમ છે. સારું ભાઈ કન્ટિન્યુ રહ્યો. દર્શન કરી લ્યો કાનબેરાની હોડી. હોડીના દર્શન કરી લ્યો મિત્રો. સૌથી પહેલી હોડી અહીંયા થાય પછી જ બધી પ્રગટે. આના પછી કાનબેરા
કાનમેરા, હાલો કાનમેરાની હોળી ભાઈ સમજ્યા. અને રાણપરા ગામેથી અવાય અને ઊંચી થાય ઘણી બધી. આ દ્વારકાથી ડાયરેક્ટ દેખાય ભાઈ આ હોળીનું. અને સૌથી પહેલાં હોળી આ જ હોય, પછી જ બીજી બધી આપણે આ બાજુ હોળી પ્રગટે. એવો કંઈક હોય અહીંનો ઇતિહાસ. હાવ ખાસ ખબર નથી, કંઈ ભૂલચૂક હોય તો માફ કરી દેજો મિત્રો. બરોબર, પેલા આ હવની પેલા પ્રગટે ને આના વ્યક્તિ છે આ બધા. આ દ્વારકાથી દેખાય ને ડાયરેક્ટ. બરોબર, આ હોળી ભાઈ દ્વારકાથી દેખાય, પછી દ્વારકાની હોળી થાય કાળિયા ઠાકરની. એવું છે. સારું મિત્રો, હાલો હવે પાછા રિટર્ન ગો. ચલો લેટ્સ ગો. હાલો હમણાં પહોંચી જાય હું ભાઈ પાછા નીચે. કન્ટિન્યુ બનારીઓ મળીએ આપણે કન્ટિન્યુ રસ્તામાં. બરોબર છે, હાલો ને અહીંયા નીચે ભાઈ મળીએ. પછી ક્લિપ થઈ જાય રોગે રોગે લાંબી. સોખાઈ માનની તું તો સાનો બોલ બોલ. પલો કટલો છે જાજો ઓલે હાવ દુવાન પાછો જાન નથી ભર્યા મગને જોખા. મોજ ભાઈ મોજ. અરે સાહેબ તમે અધવચે કેમ આમ અધવચે થઈ ગયા હાવ? હાલો ભાઈ કન્ટિન્યુ ઉતરી પાછા. ને ધરાણ બહુ છે જો. ઓ ગયો 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 ગયો. સાચો નરોત્તમ. બીજો ગીરનો બાપ સારું ભાઈ હાલો. ઓળાણ કે ત્યાં તો થંભી જાય સૂરજ બહાર. હાલો હાલો બીજો ઠપકારો. હા ગાય કે પહોંચી જાય. જો ભાઈ ઉતરવાનું અઘરું છે. જો સારું ભાઈ નીચે જઈને મળીએ પાછા કન્ટિન્યુ બના રહ્યો. જો દુહા ને છંદ ને ચાલુ જ હોય. હાલો ભાઈ અહીંથી સ્ટાર્ટ કર્યું તો આપણે ભાઈ. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે જબરજસ્ત. જોઈ લ્યો વ્યૂ આવે ઝાડવા બાળવાના મસ્ત છે ને. સારું ભાઈ આપણે 11:30 અહીંથી ચાલુ કર્યું હતું. 1:30 વાગ્યા 3 કલાકમાં રિટર્ન આવી ગયા. હાવો હા ગયા ને હાવો હા આવ્યા. થોડીક વાર વચ્ચે બે કેમ્પે ખોટી થયા. અને હવે જવું છે આપણે શનિદેવ હાથલા. બરોબર, જરાક અહીંયા મહાદેવના દર્શન કરી લઈ પછી જવા દે હાથલા. કન્ટિન્યુ તમે બન્યા રહ્યો. બ્લોક બહુ વડો થઈ ગયા છે એટલે જાજી લપ કરવી નથી ભાઈ આપણે. બરોબર, મળીએ થોડી વાર પછી પાછા. 3 કલાકમાં રિટર્ન આવી ગયા ભાઈ. 14 કિલોમીટર જેવું થાય. અહીંથી 14 થાય ને કેટલું? અહીંથી કેટલું થાય? 10 થાય જવાનું, 10 આવવાનું. વચ્ચે ભાઈ છે ને થોડુંક તાળું બહુ આવે. બાકી તો કંઈ બીજો વાંધો આવે એવું નથી. થોડુંક તાળું આવે એટલે પણ મજા આવે. બહુ જનું સારું છે. હોળીને દિવસે આવવામાં એકદમ મજા આવે. સમજે આ બધા જો નાહી ધોઈને હાથ પગ ધોઈને આવી ગયા. હાલો ભાઈ મહાદેવના દર્શન કરી લઈ. મળીએ પછી પાછા. મહાદેવના દર્શન કરો. આપણે બહુ ખબર નથી ક્લિપ લેવાય કે ના લેવાય, લઈ લે. જો ભાઈ લિંક કવડી છે. જય જબરજસ્ત એકદમ મસ્ત છે ને ભાઈ. કવડી મોટી લિંક છે, લગભગ 7 ફૂટ ઊંચી છે. અને અવડો તો એનો શું કહેવાય રાઉન્ડ છે. મહાદેવ ક્યાં હે ઓલા ખબર નથી ભાઈ. ઓમ નમઃ શિવાય કરી દો ને કોમેન્ટમાં. બીજું શું થાય? બરોબર. સારું મિત્રો કન્ટિન્યુ બના રહ્યો. તડકો આવે. હા હવે થઈ ગયું ક્લિયર આવી ગયું. મળીએ થોડી વાર પછી. હવે હાથલા જઈને મળ્યું ભાઈ શનિદેવ. વચ્ચે કંઈ ક્લિપ નહીં લઈએ આપણે. બરોબર. હાલો ભાઈ પહોંચી ગયા શનિદેવ હાથલા. સમજ્યા ભાઈ શનિદેવ પહોંચી આવ્યા. દર્શન કરાવી દઉં જરાક શનિદેવના. જો આવું કંઈ છે. આજે ટ્રાફિક નથી બહુ અહીંયા. ત્યારે ભાઈ શનિકુંડ છે. શનિકુંડ શનિશ્ચરાય નમઃ. ઓમ શનિશ્ચરાય નમઃ.
આવું છે ભાઈ આ રણછોડભાઈ આવી ગયા. જય શનિદેવ, જય શનિદેવ. કઈ શનિદેવના દર્શન કરી નાખો, કોમેન્ટમાં કરી દો જય શનિદેવ. આવું છે ભાઈ કંઈક મંદિર શનિદેવનું. કન્ટિન્યુ બની રહ્યું. મળીએ હવે ઘરે જઈને થોડીક વાર પછી. અચ્છા, અહીંથી કંઈ લેવું તાર?